ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। આજે આપણે ધોરણ 10ના ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણમાં દ્વિઘાત સમીકરણના બીજ શોધવાના એક્ઝામ્પલ આવે છે તેના વિશે અભ્યાસ કરીશું। તો અહીંયા ઉદાહરણ 3 આપેલ છે 2x² - 5x + 3 = 0। તો સૌપ્રથમ શું કરશું કે શરૂઆતનો x² નો સહગુણક 2 અને અચળ પદ એનો ગુણાકાર થશે 6। તો આ 6ના ભાગ પડશે, એક પડે 6 × 1 અને બીજો ભાગ પડે 2 × 3। તો આપણે અહીંયા -5x ની જરૂર છે, તો આપણે 2 અને 3ની મદદ લઈશું। તો અહીંયા થશે 2x² એઝ ઇટ રહેશે। 5xના એવા ભાગ પાડવાના કે જેમનો ગુણાકાર કરીએ તો 6x² આવે। તો -2x અને -3x +3 અચળ પદ એઝ ઇટ રહેશે। હવે 2 2ની પેર બનાવીએ, અહીંયા એક પેર બનશે અને અહીંયા એક પેર બનશે। તો આ પેરમાં કોમન નીકળશે 2x, તો કાઉન્સમાં રહેશે x - 1। આ પેરમાંથી આપણે એ રીતનું કોમન કાઢવાનું છે કે કાઉન્સમાં x - 1 રહેવું જોઈએ। જો એકલા 3 કોમન કાઢશું તો x + 1 કોમન રહે, જે આપણે રાખવાનું નથી, આપણે x - 1 રાખવાનું છે। તો -3ને કોમન કાઢીએ તો કાઉન્સમાં રહેશે x - 1 = 0। તો અહીંયા x - 1 x - 1, તો અહીંયા એક પેર બનશે 2x - 3 અને અહીંયા x - 1। તો એક બીજ આપણને મળશે x = 3/2 અને બીજું મળશે x = 1। ચલો એ રીતના આગળ બીજા એક્ઝામ્પલ જોઈએ। તો એમાં સ્વાધ્યાય 4.2નો એક્ઝામ્પલ છે કે 2 એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય। તો આ ટાઈપના જ્યારે એક્ઝામ્પલ પૂછાય છે એમાં સમીકરણ આપણી રીતે બનાવવાનું હોય છે અને પછી એના બીજ શોધવાના હોય છે। તો જ્યારે પણ આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાય ત્યારે એક સંખ્યા ધારી લેવાની। ધારો કે એક સંખ્યા x છે, અહીંયા કોઈ પણ ABCDનો અક્ષરનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે કોઈ સંખ્યાનો ધારો કે સરવાળો 26 થતો હોય અને બીજી સંખ્યા ધારો કે 10 હોય એક સંખ્યા, તો બીજી સંખ્યા કેટલી થવાની? 26 - 10 એટલે કે 16 થવાની। એટલે કે આપણને એક સંખ્યા જે ખબર છે એમાંથી બીજી સંખ્યા જે ટોટલ છે એમાંથી બાદ કરીએ તો એ બીજી સંખ્યા હોય। તો એક સંખ્યા x હોય તો બીજી સંખ્યા કઈ હોય? 27 - x, કારણ કે સરવાળો કેટલો થાય છે? 27। હવે શું કહે છે કે ગુણાકાર 182, તો કઈ બે સંખ્યાનો? x અને 27 - x નો ગુણાકાર છે 182। તો આ બે સંખ્યાનો ગુણાકાર છે 182। તો x × 27 - x = 182। હવે સાદું રૂપ આપીએ તો x × 27 એટલે 27x - x × x, તો x² = 182। હવે આપણે ડાબી બાજુ લાવીએ, ડાબી બાજુના પદને જમણી બાજુ લઈએ તો x² માઇનસ હતો એ શું થઈ જશે? પ્લસ। x² 27x પ્લસ હતા તો શું થશે? માઇનસ, અને 182 એઝ ઇટ પ્લસ રહેશે =0। હવે આપણને 182ના એ રીતના અવયવ પાડવાના છે કે એમનો સરવાળો કે બાદબાકી કરીએ તો એ બે સંખ્યાઓનો 27 થવું જોઈએ। તો અહીંયા 182ના અવયવ આ રીતે અહીંયા 13 × 14 પણ થાય અને 91 × 2 પણ થાય, પણ આપણને સરવાળો 27 લાવવાનો છે તો આપણે કોની મદદ લેશું? 13 અને 14ની। તો આ x² - 13x - 14x + 182 = 0। અહીંયા 14 પહેલાં લખીએ અને 13 પાછળ લખીએ તો પણ ચાલે। તો પહેલાં બે પદ છે એમાંથી કોમન નીકળશે x, તો કાઉન્સમાં રહેશે x - 13। હવે આપણે બીજા કાઉન્સના અંદર પણ x - 13 કોમન રહે એ રીતે સંખ્યા બહાર કાઢવાની છે। તો અહીંયા 14 કોમન કાઢીએ તો કાઉન્સમાં શું રહેશે? x - 13 = 0। તો એક પદ આપણને મળશે x - 14 અને બીજું પદ મળશે x - 13। તો આપણે બરાબર 0 સાથે સરખાઈએ તો x = 14 થાય અને અહીંયા x = 13। તો જે બે સંખ્યાઓ શોધવા નથી કે જેમનો સરવાળો 27 થવો જોઈએ અને ગુણાકાર 182, તો એ બે સંખ્યાઓ કઈ હશે? 14 અને 13। તમે 14 + 13 કરશો તો મળશે 27 અને 14 × 13 કરશો જવાબ મળશે 182। થેન્ક યુ।